વડોદરા શહેરમાં વધુ એક વખત નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી। કારેલીબાગ વિસ્તારની સંતુષ્ટિના આઉટલેટના સંચાલકોની બેદરકારી સામે આવી। વિદ્યાર્થીઓએ ખરીદેલી પેકેટ ચીઝ કેકમાં ફૂગ મળી। 190 રૂપિયાની કેકમાં એક્સપાયરી ડેટ મારવામાં નથી આવી અને લાંબા દિવસો સુધી વેચાણ કરાતા હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો। આઉટલેટના સંચાલક દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા ગ્રાહકો નારાજ થયા। આઉટલેટના સંચાલકે યોગ્ય જવાબ નહીં આપતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અમે અહીંયા સંતુષ્ટિથી આ ચીઝ કેક લીધી હતી, 2 ચીઝ કેક લીધી છે અને આ આખી ચીઝ કેક ખરાબ નીકળી છે। આ ડેરી પ્રોડક્ટ છે એટલે આ ખાટું થઈ ગયું છે। આનામાંથી ફૂલ ખાટી સ્મેલ આવે છે અને અમે અહીંયા જે ચીઝ કેક અહીંયા પાછી લઈ આવ્યા એ લોકો બી સ્મેલ નહોતા કરી શકતા, એટલી ખાટી સ્મેલ આનામાંથી ચીઝ કેકમાંથી આવે છે। અને અમે એના મેનેજરથી વાત કરી, એ લોકોનો બી કાંઈ અમારા પ્રતિ કાંઈ રિસ્પોન્સ સારો નહોતો, એટલે અમને આ બ્રાન્ડનું જરાય નથી ગમ્યું। ને આ સંતુષ્ટિ આવી જ મોટી બ્રાન્ડ છે, એનું પ્રોડક્ટ આવું કે હોય છે એ અમને બહુ આશ્ચર્યચકિત લાગ્યું। અને મારી વડોદરાના આરોગ્ય તંત્રથી વિભાગથી એક દરખાસ્ત છે કે બધા સંતુષ્ટિમાં એકવાર ચેકિંગ કરો અને બધી પ્રોડક્ટ્સ ઉપર એક્સપાયરી ડેટ લગાવો, કેમ કે આ પ્રોડક્ટ્સ છે એ સંતુષ્ટિ પોતે બનાવે છે અને આના ઉપર કાંઈ એક્સપાયરી ડેટ નથી। આ લોકો 2 હપ્તા ચલાવે, 4 હપ્તા ચલાવે કે 2 મહિના સુધી ચલાવે, એનું કાંઈ આ લોકો કે ને કાંઈ ઓલું એક્સપાયરી ડેટ જ નથી, તો એ લોકો કાંઈ કરી જ ના શકે કે કેટલા બી ટાઈમ સુધી એ લોકો ચલાવી શકતે।